સુરત ઉધના વિસ્તારમાં બાળકીઓની છેડતી મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આ પછી પોલીસે આરોપીઓનો ઉધના વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું। પોલીસે આરોપી નામુદ્દીન ઉર્ફે અબ્દુલ જબ્બારની ઉનામાંથી ધરપકડ કરી હતી। આરોપીનું પંચનામું કરવામાં આવશે તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો છે। ઉધના વિસ્તારમાં બાળકીઓની છેડતી કરનાર આરોપીઓનો સરઘસ કાઢવામાં આવ્યો છે। દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે હાલ અત્યારે આરોપીનું સરઘસ જે છે તે ઉધના પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો છે। પોલીસના ચાપતા બંદોબસ્ત સાથે અત્યારે આરોપીનું જે છે તે હાલ સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ ફોન વિડીયો જોયા બાદ તેના મોબાઈલમાં અનેક ફોન વિડીયો પણ જે છે તે મળી આવ્યા છે। પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે 700 જેટલા સીસીટીવી કેમેરા જે છે તે ચકાસવામાં આવ્યા હતા। અત્યારે અમન સોસાયટી ખાતે તેને લાવવામાં આવ્યો છે, જ્યાં બનાવના સ્થળ પર તેનું પંચનામું જે છે તે કરવામાં આવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ઉધના પોલીસની ટીમ અત્યારે ઘટના સ્થળે આરોપીને સરઘસ લાવવામાં આવી રહ્યું છે। આરોપી 2 કલાક સુધી જે વિસ્તારમાં ફર્યો છે, જે જગ્યાએ એને છેડતી કરી છે એ જગ્યા ઉપર લઈ જવામાં આવશે। જગ્યા એ જ બતાવે છે અને એનું પંચનામું કરવામાં આવશે। સાહેબ, એના મોબાઈલમાંથી કઈ ફોન વિડીયો મળી આવ્યા છે? એ તપાસ ચાલુ છે અને ઘણી બધી ફોન સાઇડો સર્ચ કરેલી છે અને એની તપાસ ચાલે છે। સાહેબ, આરોપીને પકડવા માટે પોલીસને કેટલું ચેલેન્જ રોપાય? આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવેલી હતી અને એ ટીમો બનાવ્યા પછી અલગ અલગ જગ્યાના સીસીટીવી એના આધારે આરોપીને ટ્રેસ કર્યો છે અને પકડી પાડ્યો છે। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે આરોપીનો અત્યારે સરઘસ જે છે તે કાઢવામાં આવ્યો છે। 700 થી વધુ કેમેરા પોલીસ દ્વારા ચકાસવામાં આવ્યા હતા અને ઊન વિસ્તારમાંથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। આરોપી જે છે તે અત્યારે તેના મોબાઈલમાંથી અલગ અલગ ફોન વિડીયો પણ જે છે તે મળી આવ્યા છે। પરંતુ જે રીતના આ જે કિસ્સો બનાવ સામે આવ્યો હતો, ઉધના પોલીસ માટે ખૂબ ચેલેન્જ રૂપ સાબિત હતું, પરંતુ હાલ ઉધના પોલીસ દ્વારા સમગ્ર બાબતને જોતા સીસીટીવીના આધારે આરોપીને પકડી પાડી તપાસ શરૂ કરી છે અને હાલ અત્યારે અમન સોસાયટી ખાતે સરઘસ કાઢી આરોપીનું શાન ઠેકાણે લાવવામાં આવી છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।